ક્વેશ્ચન નંબર 7 વાહકનો અવરોધ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે તે ઓમના નિયમને આધારે સમજાવો. બરાબર, અહીંયા વાહકતા નથી પણ વાહકના એવું જ છે. બરાબર, વાહકનો અવરોધ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે. હમણાં ઓમના નિયમમાં આપણે જોયું કે વાહકનો અવરોધ કોની પર આધાર રાખે? વાહકના પરિમાણો પર. પરિમાણ એટલે એની લંબાઈ કેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે. બરાબર, એ બદલાય તો વાહકનો અવરોધ બદલાય. તો અવરોધ અને પરિમાણ, બરાબર, પરિમાણમાં અહીંયા ખાસ આપણે બે સંબંધ જેવું કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ. બરાબર, તો અવરોધ છે એ લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર કઈ રીતે આધાર રાખે છે. તો એનો લંબાઈ અને અવરોધ સાથેનો સંબંધ કયો છે? સમપ્રમાણનો છે, વ્યસ્ત પ્રમાણનો, એ જોઈએ. એક ઉદાહરણની કલ્પના કરવાની છે અને આધાર રાખી કેલ્ક્યુલેશન છે. જો દાખલા તરીકે એવું વિચારી લો કે મારી પાસે એલ લંબાઈનું ને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું ચોસલું છે, લંબઘન ચોસલું છે આવું, જેની લંબાઈ એલ અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ. હવે આવા ચોસલાને હું કંઈક આકૃતિમાં જો આવી રીતે ગોઠવું, તમે જો આકૃતિમાં કઈ રીતે આ ગોઠવેલા છે, તો બે ચોસલા 1 બાય 1 જોઈન્ટ કરી દીધા. બરાબર, બે એલ લંબાઈના ચોસલા છે, બરાબર, એને એક સાથે શું કરી દીધું? જોડી દીધું. તો જો આ કંઈક સંયુક્ત ચોસલું, નવું ચોસલું બની ગયું. બરાબર, જો અત્યારે આ ચોસલાની શું ખાસિયત છે? આ ચોસલામાં આ ચોસલામાં ફેર શું છે? તો અહીંયા લંબાઈ એલ હતી, તો હવે આ સંયુક્ત ચોસલું છે, અહીંયા લખી દો, એની લંબાઈ કેટલી થશે? 2l થશે. એલ પ્લસ એલ 2l થઈ ગયું. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ એ હતું, અહીંયા કેટલું છે? તો થ્રુ આઉટ ચોસલું સરખી જાડાઈનું જ છે, એટલે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ. તો નવું ચોસલું 2l અને એનું છે. સમજી લો કે અહીંયા આ ચોસલાને બેટરી સાથે જોડ્યા છે, તો એને V વોલ્ટ આપ્યો છે, ત્યારે એમાં I જેટલો કરંટ પાસ થાય છે અને અત્યારે ચોસલાનો અવરોધ R છે. બરાબર, તો જો અહીંયા શું લખી શકો? R બરાબર V/I આ ચોસલા માટે લખી શકીએ. બરાબર, હવે અહીંયા આપણે અવરોધ કેટલો થશે એ વિચારવાનું છે, કેમ કે હવે ચોસલું છે એની લંબાઈ ડબલ થઈ ગઈ છે. બરાબર, તો જો અહીંયા શું થશે આ ચોસલા માટે? તો અહીંયા બંને ચોસલામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને તેમજ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થશે? સમાન થશે. એટલે શું કે કોઈ પણ ચોસલું લઈ લો, જો અત્યારે બે ચોસલામાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો. બરાબર, અહીંયા જો જાડાઈ સરખી છે થ્રુ આઉટ, અથવા બે ચોસલા અત્યારે શ્રેણીમાં જોડાય કહેવાય. તમે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ શીખાતા, બે અવરોધ આવી રીતે શ્રેણીમાં મૂકતા. અહીંયા ટોપિક મારે આવે છે પણ હજી પાછળ છે, એટલે અત્યારે એ પૂરતું યાદ કહી દો કે આવું લાઇનમાં તમે જોડો અવરોધ, એને શ્રેણીમાં કહેતા હતા. અને એમાં એવું બોલતા હતા કે પ્રવાહ બધા અવરોધમાંથી કેવો હોય? સરખો. તો અહીંયા બે ચોસલા છે, એમાં પ્રવાહ કેટલો છે? I છે. બરાબર, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V છે. કે ભાઈ આ પહેલું ચોસલું છે એનો V આપણે અહીંયા ધારેલો છે, તો બીજા ચોસલાનો એ કેટલો થશે? V થશે. તો ટોટલ કેટલો થશે? 2V થશે. આ સંયુક્ત ચોસલાના બે છેડા વચ્ચે બોલું તો ટોટલ વોલ્ટેજ કેટલો થશે? 2V થશે. બરાબર, તો હવે જો અહીંયા અવરોધ લઈ લો, તો અહીંયા અવરોધ લખેલો જ છે. જો R' બરાબર સૂત્ર લખ્યું 2V/I. કેમ? તો જો આપણને સૂત્ર ખબર છે R બરાબર V/I. બરાબર, આ એક ચોસલા માટે R લીધો છે, પણ હવે આ ચોસલા માટે આ સૂત્ર વાપરીએ તો જો શું ફેરફાર કરશો? બરાબર, તો અવરોધ આપણે કહી દઈએ R'. કોનો? આ સંયુક્ત ચોસલાનો. વોલ્ટેજ કેટલો મળ્યો? 2V. બરાબર, V પ્લસ V. તો આ બે છેડા વચ્ચે આપણે આ ચોસલા માટે કેટલું લખ્યો? 2V. અને કરંટ તો બેમાં સરખો કીધો, એટલે કેટલો છો? I. એટલે R' બરાબર શું લખાય? 2V/I. બરાબર શું લખાય? 2R. બરાબર, જો 2 એમનેમ, V/I એ તો આપણે R કહી દીધું છે. બરાબર, એટલે જો આપણને સંબંધ શું મળ્યો કે પહેલાં જે એકલું ચોસલું હતું આવું, ત્યારે અવરોધ R હતો. પછી આવી રીતે બે જોઈન્ટ કરીએ શ્રેણીમાં, ત્યારે અવરોધ કેટલો થઈ ગયો? 2R. એનો અવરોધ કેવો થઈ ગયો? બમણો થઈ ગયો. પણ ક્યારે બમણો થયો? કે અહીંયા બીજો શું ફેરફાર થાય છે? કે લંબાઈ શું થઈ ગઈ? બમણી. આડછેદનું ક્ષેત્રફળ તો એનું એ જ રહી છે. બરાબર, એટલે લંબાઈ કેવી થઈ ગઈ? બમણી. એટલે આ ચોસલા, આવા બે ચોસલા આવી રીતે ગોઠવીએ અને બેયના અવરોધ જો આવી રીતે શોધીએ તો આપણને રિઝલ્ટ શું મળ્યું? કે લંબાઈ બમણી થઈ તો અવરોધ કેવો થયો? બમણો. એનો લંબાઈ જો 3 ગણી કરી હોત તો અવરોધે કેટલો થાય? 3 ગણો.
આનો અર્થ શું થઈ ગયો કે લંબાઈ અને અવરોધનો સંબંધ કેવો છે? સમપ્રમાણમાં. એટલે શું લખાય? આર ચલે છે એલ. એટલે આવા જેટલા ચોસલા બેક ટુ બેક ગોઠવતા જશું એટલા ગણો અવરોધ થતો જાય. તો ચાલો એક બાબત ક્લિયર થઈ ગઈ આ દલીલ ઉપરથી, બરાબર, કે લંબાઈ વધે તો અવરોધ વધે, અથવા લંબાઈ અને અવરોધ કેવા છે? સમપ્રમાણમાં છે. આર ચલે છે એલ. આ પરિણામ યાદ રાખજો. આની પછીની થિયરીમાં આ વાત આપણે સૂત્રથી કરીએ છીએ. હવે આવી જ એક દલીલ બીજી કરીએ કે ભાઈ લંબાઈ ચેન્જ કરી આગલા આપણે ઉદાહરણમાં, તો અવરોધમાં ચેન્જ આપણને મળ્યો. હવે આપણે આડછેદનું ક્ષેત્રફળ ચેન્જ કરીએ તો પરિણામમાં શું ફેર પડે એ જોઈએ. તો જો એના માટે આ જે બીજી કલ્પના છે એ તમે જો, બરાબર. અહીંયા આકૃતિ કઈ રીતે છે જોઈ લો. અહીંયા ચોસલાનું સમાંતર જોડાણ છે, આવી રીતે ઉપર નીચે, બરાબર. તમે અવરોધનું સમાંતર જોડાણ જોયું હતું, આવી રીતે અવરોધ જોડતા હતા. તો અહીંયા સમાંતર જોડાણ લઈએ. દાખલા તરીકે પાછું આપણું આ ઓરિજિનલ ચોસલું, લંબાઈ જેની એલ છે અને આડછેદનું ક્ષેત્રફળ એ છે, બરાબર. એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વી છે, એમાં કરંટ આઈ પસાર થાય છે, ત્યારે એનો અવરોધ કેટલો છે? આર છે. તો હાલો આગળની જેમ જ આ ચોસલા માટે આર બરાબર શું થાય? વી બાય આઈ, બરાબર. તો અત્યારે અવરોધ એનો વી બાય આઈ છે. હવે માની લો આના માટે આવી કલ્પના કરીએ કે આ ચોસલું છે એક ચોસલું નથી, બે સંયુક્ત ચોસલાનું બનેલું છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય? a/2 અને લંબાઈ કેટલી હોય? એલ. તો આવા બે ચોસલાનું બનેલું તમે ધારો આ ચોસલાને, અથવા એમનો ખ્યાલ આવે તો હું બહુ સીધી સરળ બાબત કરું. તમે એમ વિચારો ને કે આના બરાબર સેન્ટરમાંથી આમ સ્લાઇસ આપણે બ્લેડથી કાપી નાખીએ, બરાબર. આમ બરાબર વચ્ચેથી આપણે કટરથી એને કાપી નાખીએ આ ચોસલાને, બરાબર. તો જો એ બે ચોસલા થઈ ગયા અને એ દરેક ચોસલાનું ક્ષેત્રફળ કેટલું છે? a/2. આડછેદનું ક્ષેત્રફળ a/2 છે. લંબાઈ તો આમ કટિંગ કર્યું છે એનું, બરાબર, એટલે એલ જ રહેવાની છે. એટલે લંબાઈ એલ છે અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a/2 છે. હવે આ ચોસલા માટે શું વાત કહીએ કઈ કે જો એની લંબાઈ એલ છે, આડછેદનું ક્ષેત્રફળ a/2 છે, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત પ્રવાહ, હવે જો આ બે બાબત ખાસ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? v, અને બેમાં પ્રવાહ કેટલો થશે? I/2, બરાબર. જો લંબાઈ વાઇઝ જો તો ચોસલાની લંબાઈ એલ જ છે, બરાબર. જો અહીંયા આપણે એલ લંબાઈએ વોલ્ટેજ કેટલા આપ્યા હતા? વી આપ્યા હતા ને. એટલે અહીંયા બે ચોસલા છે એના બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ વી જ રહેશે. આ વખતે શું થશે? કરંટ કેટલો થશે? દરેક ચોસલામાંથી અડધો થશે, I/2. કેમ કે અહીંયા જાડાઈ વધારે હતો, કરંટ વધારે હતો. હવે અહીંયા સ્લાઇસ અડધી કરી નાખી તો દરેકમાંથી કરંટ કેટલો થશે? I/2. આપણે અહીંયા એવું સમાંતર જોડાણમાં એવું બોલતા કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન રહે, બરાબર. અહીંયા સમાંતર પહેલામાં જેમ શ્રેણીમાં પ્રવાહ સમાન રહેતો એમ અહીંયા શું રહે? વોલ્ટેજ સમાન રહે, બરાબર. એટલે અહીંયા વોલ્ટેજ વી જ લખ્યો, પણ પ્રવાહના શું પડે? ભાગલા પડે. તો અહીંયા બે ચોસલા છે એટલે કરંટ અડધો અડધો, I/2. અહીંયા a/3 ત્રણ ચોસલા હોત તો કરંટ શું થશે? I/3. બરાબર. હવે અહીંયા અવરોધ વિચારીએ તો જો આર બરાબર સૂત્ર છે આપણું v/i, આ ચોસલા માટે લઈએ આપણે. તો જો વોલ્ટેજ તો તમે કેટલો કીધો? v, અને કરંટ કેટલો કીધો? દરેક ચોસલામાંથી I/2. એટલે હવે r' બરાબર શું થઈ ગયું? v/i/2. 2 ઉપર જાય એટલે 2v/i, પણ v/i તો કેટલું હતું? r, એટલે r મૂકી દઈએ તો r' બરાબર શું થઈ ગયું? 2r. ચાલો, આનો મતલબ શું થઈ ગયો કે નવો અવરોધ કેટલો થઈ ગયો? પાછો બમણો થઈ ગયો. પણ જો અહીંયા ફેરફાર શું થયો? જો અવરોધ ભલે બમણો થયો પણ આ વખતે શું થયું? આડછેદનું ક્ષેત્રફળ કેવું થયું છે? અડધું થયું છે, બરાબર. એટલે જો અહીંયા શું બાબત આપણને જાણવા મળી કે ક્ષેત્રફળ અડધું થયું તો અવરોધ કેટલો થયો? બમણો થયો. ક્ષેત્રફળ ત્રીજા ભાગનું થયું હોત તો અવરોધ 3 ગણો થયો હોત. ચોથા ભાગનું થયું હોત ક્ષેત્રફળ, બરાબર. 4 સ્લાઇસ પાડી હોત તો એક હરખી સાઈઝની તો ચોથા ભાગનો 4 ગણો થાત, બરાબર. એટલે ટૂંકમાં અવરોધ અને ક્ષેત્રફળનો સંબંધ કેવો આવ્યો? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આર ચલે છે શું લખાય? 1/a. અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર. એટલે બે દલીલો તમને ક્લિયર થઈ ગઈ. એકવાર બે ચોસલા આવા બેક ટુ બેક મૂકવાના છે તો લંબાઈ બમણી થઈ તો અવરોધ બમણો થયો આગલા પોર્શનમાં, એટલે આર ચલે છે લખ્યું.
અહીંયા સ્લાઇસ પાડી, બરાબર, તો વોલ્ટેજ વી રહેશે. હવે કરંટના ભાગ પડશે I/2, બરાબર, અને એ હિસાબે અવરોધ છે તો જોઈએ તો અવરોધ આ વખતે બમણો થાય છે, પણ આ વખતે ક્ષેત્રફળના આધારે વિચારે તો ક્ષેત્રફળ અડધું, અવરોધ બમણો. R ચલે છે 1/A. એટલે બે સૂત્ર આમાંથી શીખા. R ચલે છે L, લંબાઈના સમપ્રમાણમાં હોય, અને R ચલે છે R ચલે છે 1/A, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આવી રીતે અવરોધ છે એ પરિમાણ પર આધાર રાખે. હવે વધુ ડિટેલમાં એનું આપણે સૂત્ર જોઈએ આગળની થિયરીમાં. ચાલો આપણો ક્વેશ્ચન નંબર 8, અવરોધકતા અને વાહકતા સમજાવો. ચાલો, જો બે નવી રાશિ છે, જેમ આગળ તમે જોયું કે રેઝિસ્ટન્સ અને કન્ડક્ટન્સ, હવે બે રાશિ આવશે. અવરોધકતા એટલે આની ઇંગ્લિશમાં યાદ રાખવી, અવરોધકતા એટલે રેઝિસ્ટિવિટી અને વાહકતા એટલે કંડક્ટિવિટી. બરાબર, જેમ આગળ જે પ્રમાણે સૂત્ર હતા સેમ ટુ સેમ આમાં આવી રીતે સૂત્ર છે કે R એટલે અવરોધ કહેતા હતા તો 1/R, આ રેઝિસ્ટન્સ કહેતા હતા તો 1/R ને શું કહેતા હતા? કંડક્ટન્સ કહેતા હતા. તો અવરોધકતા અને વાહકતા શું છે? તો આપણે હમણાં જોયું જો કે માની લો મારી પાસે L લંબાઈનો અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો કોઈક વાહક તાર છે, બરાબર. તો જો આ વાહક તાર માટે હમણાં આપણે આગલી થિયરીમાં સાબિત કર્યું કે R ચલે છે શું હોય? L, અને R ચલે છે શું હોય? 1/A. કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો બેયને સંયુક્ત રીતે લખું તો R ચલે છે શું થાય? L/A થાય, બરાબર. અને ચલે છે દૂર કરું અને કોઈ અચળાંક મૂકું તો શું મૂકો? ρ. આને શું વંચાય? ρ. તો R બરાબર શું થઈ ગયું? ρ L/A. પહેલાં તો આ સૂત્ર યાદ રાખજો, R બરાબર ρ L/A, બરાબર. તો જો એમાં આપણે ρને સમજવો છે તો ρ આપણે કીધું શું કીધું? સૂત્રમાં અચળાંક છે, એને આપણે શું કીધું? દ્રવ્યની અવરોધકતા, બરાબર, રેઝિસ્ટિવિટી, બરાબર. તો શું કીધું? સૂત્ર બરાબર R બરાબર ρ L/A, એમાં ρ અવરોધકતા છે. અવરોધકતાના જુદા જુદા આપણે ટૂંકા પ્રશ્ન લઈએ. જો અવરોધકતાનું સૂત્ર લેવું હોય તો પહેલાં શું થશે? R બરાબર ρ બરાબર, આમાંથી ρને કરતા બનાવો તો શું લખાય? RA/L. હવે ρને સમજવો છે, બરાબર, તો ρનું સૂત્ર બનાવીએ આમાંથી તો RA/L થાય. ચાલો, તમને એમ કીધું કે અવરોધકતાની વ્યાખ્યા શું? બરાબર, જો આ થિયરીમાં વ્યાખ્યા નથી લખવાની, આપણે આમાં કંઈ આપેલી નથી, પણ તમે વિચારો કે આમાં અવરોધકતાની વ્યાખ્યા શું લો? બધું એકમ એકમ લઈએ તો વ્યાખ્યા શું બને? તો જો આવું કરી શકો તમે કે ચાલો L લંબાઈ લઈ લો 1 મીટર, બરાબર, આડછેદનું ક્ષેત્રફળ A લઈ લો 1 મીટર સ્ક્વેર, એકમ લઈ લો. એટલે લંબાઈ એકમ લો, આડછેદનું ક્ષેત્રફળ એકમ લો, તો L ને 1 લો તો R બરાબર શું મળે? ρ પરિણામ મળે. એટલે એનો અર્થ શું છે? અવરોધ શું બની જાય? અવરોધકતા, અથવા અવરોધને જ અવરોધકતા કહેવાય, બરાબર. ક્યારે? લંબાઈ એકમ હોય અને આડછેદનું ક્ષેત્રફળ એકમ હોય ત્યારે. તો જો આને જ એકમમાં આપણે વ્યાખ્યા વણી લઈએ, આને શબ્દોમાં કન્વર્ટ કરી દઈએ, એવું તમે કહી શકો કે એકમ લંબાઈના અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકની અવરોધકતા કહેવાય. શું? એકમ લંબાઈ, એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકની અવરોધકતા કહેવાય. તો ρ બરાબર RA/L. ચાલો, એકમ જોઈએ તો કયો મળશે? ઓમ મીટર. આમાંથી મૂકી શકો, જો આમાં એકમ મૂકો બધાનો તો અવરોધનો શું થાય? ઓમ. ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર અને લંબાઈનો મીટર, મીટર મીટર કેન્સલ, તો એકમ થઈ ગયો ઓમ મીટર. ચાલો, અવરોધકતા આધાર કોની પર રાખે? તો વાહકના જાત, તાપમાન અને દબાણ ઉપર રાખે, બરાબર. સમજો, આગળ અવરોધમાં કીધું એ જ લેવાનું છે કે અલગ અલગ દ્રવ્ય છે, કોપર, એલ્યુમિનિયમ, લોખંડ, તો જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી, બરાબર. દ્રવ્ય સમાન હોય પણ તાપમાન બદલાય તો એ અવરોધકતા જુદી જુદી. તમે કોપરનો ટુકડો છે એને જુદા જુદા તાપમાને રાખો તો એની અવરોધકતા કેવી? જુદી જુદી. અને દબાણ બદલાય તો એ અવરોધકતા બદલાય છે. પણ અવરોધકતા વાહકના પરિમાણ પર આધારિત નથી, બરાબર. જો અવરોધકતા અચળ કીધો, કેવો અચળ? કે જેને લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. એટલે અવરોધકતા પરિમાણ ઉપર આધારિત નથી.
ચાલો, તો આટલી બાબત આપણે અવરોધકતામાં કીધી. હવે વાત આવે છે વાહકતાની. તો જો આનું ઓપોઝિટ જ લખવાનું છે, બરાબર, વ્યસ્ત જ કરવાનું છે, એટલે બધી વાત આપણને ખબર પડી જાય. જો તો પહેલી વાત, વાહકતા કહેવાય કોને? તો જો વાહકતાને આપણે દર્શાવશું સિગ્મા વડે, જેમ અવરોધકતા રો વડે દર્શાવાય, વાહકતા સિગ્મા વડે દર્શાવાય. તો સીધું સિગ્માનું સૂત્ર જ યાદ રાખો, એને જ પકડો. તો સિગ્મા બરાબર શું થાય? 1/ρ. તો શું થઈ વ્યાખ્યા? અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. બરાબર, અવરોધકતાનો વ્યસ્ત એ શું બને? વાહકતા. એની સંજ્ઞા છે સિગ્મા. ચાલો એકમની વાત કરીએ અવરોધકતાનો. તો એનો એકમ છે ઓમ મીટર ઇનવર્સ, અથવા મો મીટર ઇનવર્સ, અથવા સાયમન મીટર ઇનવર્સ. જો આ એકમ તમને ખ્યાલ આવે, તમને અવરોધકતાનો ખબર છે, હમણાં તમે કીધું કે રોહનો એકમ શું છે? ઓમ મીટર. તો સિગ્માનો શું થશે? તો જેનો વ્યસ્ત છે એટલે આપણે શું લખીએ? ઓમ મીટર ઇનવર્સ. એટલે આ થઈ ગયું. અથવા જો આને આમાંય લખાય, ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, બેના ઇનવર્સ. તો ઓમ મીટર એટલે મો થઈ ગયું, મો મીટર ઇનવર્સ થઈ ગયું ને. ઓમનો વ્યસ્ત એટલે શું લખ્યું હતું? મો મીટર ઇનવર્સ. અથવા મોની જગ્યાએ ઘણીવાર સાયમન એકમ લખાય છે. સાયમન નહીં, આ કોની જગ્યાએ? જો સાયમન મીટર ઇનવર્સ એટલે સાયમન કોની જગ્યાએ આવ્યો? મોહની જગ્યાએ છે ને. તો મો અથવા સાયમન એક જ રાશિના એકમ છે, અથવા કોના એકમ છે? મો અવરોધકતાનો, કંડક્ટન્સનો એકમ છે ને, એ સાયમન મીટર ઇનવર્સ થઈ ગયું. તો આવી રીતે એકમ લખાય. પછીની વાત કે સંપૂર્ણ અથવા આદર્શ વાહકની અવરોધકતા શૂન્ય હોય, વાહકતા અનંત હોય. અને સંપૂર્ણ અવાહક દ્રવ્ય છે એની અવરોધકતા અનંત હોય, વાહકતા શૂન્ય હોય. અર્થ સમજો. આદર્શ વાહક એક સમજો એટલે બીજું ખબર પડે. સંપૂર્ણ વાહક, સંપૂર્ણ વાહક એટલે કેવો? 100% વિદ્યુતનું વહન કરતો હોય, એકદમ સારામાં સારી રીતે વિદ્યુતનું વહન કરતો હોય. તો સંપૂર્ણ વાહક છે તો એની વાહકતા કેવી થશે? અનંત. વાહક 100% વહન કરે એટલે વાહકતા કેવી થઈ ગઈ? અનંત. પણ એનો અવરોધ અથવા અવરોધકતા કેટલી થઈ ગઈ? શૂન્ય. ક્લિયર થઈ ગયું? એની સામે સંપૂર્ણ અવરોધક હોય, દાખલા તરીકે લાકડું, બિલકુલ વિદ્યુતનું વહન નથી થતું. તો શું કહી શકો? કે વહન નથી થતું એટલે એની અવરોધકતા કેવી? બહુ મોટી, અનંત હોય. અને એની વાહકતા કેટલી હોય? 0. બરાબર. જો અવરોધકતા અને વાહકતા તો વ્યસ્ત છે એટલે એક અનંત થયું, તો બીજું કેવું થઈ ગયું? બરાબર, 0 થઈ ગયું. અથવા તમે આમાં યાદ રાખી લો કે વાહકની વાહકતા અનંત, અવાહકની અવરોધકતા અનંત. બરાબર, વાહકની વાહકતા અનંત, અવાહકની અવરોધકતા અનંત. બરાબર, બાકીનું બે 0. ચાલો, પછી એવું કહેવાય ધાતુ પદાર્થની અવરોધકતાના મૂલ્ય કેટલા હોય? 10⁻8 ઓમ મીટરથી 10⁻6 ઓમ મીટરના ગાળામાં. આપણને ખબર છે કે ધાતુ સુવાહક છે એટલે એની અવરોધકતા ઓછી હોય. ઓછી એટલે કેટલી? -8 થી -6 ઓમ મીટર આસપાસની હોય. જ્યારે કાચ, રબર, પ્લાસ્ટિક છે આની અવરોધકતા આશરે 10⁸ ગણી કે તેથી વધુ હોય. બરાબર, આ અવાહક વસ્તુ છે એટલે એની અવરોધકતા બહુ વધારે છે, ધાતુ કરતાં 10⁸ ગણી કે એનાથી વધુ હોય. તો એ માહિતી છે, તમે યાદ રાખો. એટલે 4 રાશિ તમને શીખવાડી, મિક્સ ન કરતા. બરાબર, ફરીથી એકવાર કહી દો કે આર રેઝિસ્ટન્સ એટલે અવરોધ, તો એનો 1/r કરો તો એ કંડક્ટન્સ બન્યો. એ જ રીતે રો અવરોધકતા બની, એનો વ્યસ્ત કરો તો સિગ્મા બની. તો સામે સામે ઓપોઝિટ એવી બે રાશિની પેર છે. તો તમે આવી રીતે આ વસ્તુ યાદ રાખી શકો. મિત્રો, આગળનો સવાલ સમજીએ એ પહેલાં નાની એવી એક રાશિ તમારા ટેક્સ્ટ બુકમાં શીખવી જરૂરી છે. કહી દઉં, વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને આપણે દર્શાવશું જે. બરાબર, વિદ્યુત પ્રવાહ ઘનતા, અથવા એને આપણે કરંટ ડેન્સિટી કહીશું. કરંટ ડેન્સિટી. તો જો આ વિદ્યુત પ્રવાહ ઘનતા શું છે એને સમજો. જો એનું સૂત્ર લઈએ એટલે એનો વ્યાખ્યા, એકમ, પાસું, આ બધી બાબતો ક્લિયર થઈ જાય. આપણે અહીંયા સીધું સૂત્ર સ્વીકારવાના છીએ. આ એક સૂત્ર છે, એની સાબિતીને એ બધું જૂની બુકમાં આવતું એ નીકળી ગયું છે. એટલે ખાલી હું તમને સૂત્ર કહી દઉં છું, તમારે આગળ જરૂર પડે તો તમે આ સૂત્ર યુઝ કરી શકો. બરાબર. તો જો કોને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવાય, તો એનું સૂત્ર છે I/A. બરાબર. જો I શું છે, તો I છે વિદ્યુત પ્રવાહ. બરાબર, અને એ છે એ આડછેદનું ક્ષેત્રફળ છે.
બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા બે રાશિનો ગુણોત્તર છે, વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ. હવે આની આપણે વ્યાખ્યા બનાવી હોય તો છેદ તો એકમ લઈ લઈ, એકમ ક્ષેત્રફળ અથવા એકમ આડછેદનું ક્ષેત્રફળ. અને અહીંયા જો વિદ્યુત પ્રવાહ છે આડછેદને લંબ લીધેલો છે, બરાબર છે. અહીંયા આપણે કીધું કે હંમેશા આપણે વિદ્યુત ભારની ગતિ અથવા પ્રવાહની દિશા આડછેદને કેવી લઈએ છીએ? લંબ રૂપે. વિદ્યુત પ્રવાહ શીખા ત્યારે આમ લીધું હતું. કેમ કે જરૂરી નથી કે આડછેદ હંમેશા લંબ હોય, બરાબર. તમે કોઈ આડછેદ આવો દોરો, બરાબર, માની લો કે પ્રવાહ સીધી લીટીમાં આવી રીતે આવી જાય છે, બરાબર. કોઈ અત્યારે આડછેદ આવી રીતે પસંદ કરે છે તો અત્યારે જો આ પ્રવાહ છે આડછેદને લંબ થશે. પણ કોઈ વળી એવું વિચારે કે મારે આડછેદ આમ ક્રોસ લેવો છે, બરાબર. તો હવે અત્યારે આ પ્રવાહ સીધો લઈ લો આય, તો આડછેદ અને પ્રવાહ પરસ્પર લંબ નથી, એની વચ્ચે જો એંગલ બને છે કંઈક, એટલે આડછેદ લંબ હોય તે ન પણ હોય. તો અહીંયા વ્યાખ્યામાં આપણે કયો લીધો છે? લંબ લીધો છે, બરાબર. જો અહીંયા લંબ રૂપે હોય ત્યારે આ સૂત્ર છે. તો સૂત્ર શું થાય કે ભાઈ સીધી સાદી ભાષામાં એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એકમ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. આ સૂત્રમાંથી જ વ્યાખ્યા બનાવો, બરાબર છે. ફરીથી કહું છું, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એટલે એવો શબ્દ વાપરો, એકમ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે એ બિંદુ પાસે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. એટલે જેનું સૂત્ર શું થઈ ગયું? I/A, અથવા I બરાબર સૂત્ર શું લખાય? JA. ચાલો, આટલી બાબત ક્લિયર થઈ ગઈ. I પ્રવાહ એ આડછેદનું ક્ષેત્રફળ અને J પ્રવાહ ઘનતા. જો આ સૂત્ર I બરાબર JA અથવા J બરાબર I/A સૂત્ર ક્યારે? કે આડછેદ વિદ્યુત પ્રવાહને લંબ રૂપે હોય ત્યારે તારવેલું છે. અહીંયા આ લંબ રૂપે આવી રીતે આડછેદ હોય તો, પણ આવો આડછેદ હોય લંબ રૂપે ન હોય ત્યારે પ્રવાહનું સૂત્ર ઇન્ટિગ્રેશન ફોર્મમાં આવે છે, જે આમ જૂના કોર્સમાં તારવણી હતી 3 માર્ક્સની, પણ હવે આપણે જોતા નથી. તો સૂત્ર યાદ રાખીએ કે I બરાબર ઇન્ટિગ્રેશન J.dA, બરાબર. અહીંયા JA છે, I બરાબર JA છે, તો અહીંયા I બરાબર J.dA છે. DA ક્ષેત્રફળ સદિશ જ છે અને J પ્રવાહ ઘનતા જ છે, બરાબર. અને એકમ પૂછ્યો હોય વિદ્યુત પ્રવાહ ઘનતાનો, તો જેનો એકમ શું થશે? બનાવો જાતે. તો વિદ્યુત પ્રવાહનો એમ્પિયર અને છેદમાં ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તો એમ્પિયર પર મીટર સ્ક્વેર, અથવા પાછું કીધું હોય તો એમ્પિયરનું A1 અને મીટર સ્ક્વેરની L-2 થાય. તો આવું પાછું લઈ શકું. બીજું, વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે, જેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં લેવામાં આવે છે, બરાબર. જો અહીંયા આવી રીતે યાદ રાખવાનું, જે સદિશ છે તો એની દિશા કોની દિશામાં? આઈની દિશામાં. તો આપણને ખબર છે કે આઈની દિશા ક્યાં હોય? આ એટલે આપણો રેવાજીક પ્રવાહ. તો રેવાજીક પ્રવાહ ક્યાં હોય? ધનથી ઋણ. આઈ ક્યાં હોય? ધનથી ઋણ. તો આઈની દિશા એ જેની દિશા છે, તો જે ક્યાં હોય? ધનથી ઋણ અથવા રેવાજીક પ્રવાહની દિશામાં. એટલે યાદ રાખજો, અહીંયા જે અથવા આઈ, પ્રવાહ ઘનતા અને પ્રવાહ બંનેની દિશા સરખી હોય અને ધનથી ઋણ હોય. તો આવી એક રાશિ આપણને આગળ થિયરીમાં જરૂર પડે છે, એટલે મેં તમને અહીંયા ટૂંકમાં ક્લિયર કરી, બરાબર. હવે આપણો ક્વેશ્ચન નંબર 9 આપણે શીખવાના છીએ. ક્વેશ્ચન જોઈ જાઉં શું છે આપણો પ્રશ્ન આમાં, બરાબર. તો પ્રશ્ન એવો છે કે ઓમનો નિયમ લખી એનું સદિશ સ્વરૂપ તારવો, બરાબર. ઓમના નિયમને સદિશ સ્વરૂપે દર્શાવો એવું છે. તો થોડુંક સાદું રૂપ છે, સમજીએ. જો ચાલો, ઓમનો નિયમ શું છે? V બરાબર IR. કિંમત જોઈ લેજો અને ગણજો. જો આવી કોઈ પણ કિંમતના સાદરૂપ આમાંથી સમજાવતા હોય ત્યારે ખાસ હું કઈ કઈ કિંમત મૂકું છું એ સાંભળી લેવાનું, અને જાતે એકવાર એ સ્ટેપ પ્રમાણે કિંમત મૂકીને સાદરૂપ લાવવા ટ્રાય કરવાની, તો સાદરૂપ તમને ફટાફટ આવડશે. ખાલી થિયરી જોઈ લેશો, હું જેમ બોલું કે આમ મૂક્યું, તો એવું કામ તમને નહીં થાય, બરાબર. એવું નહીં આવડે તમને. જો ઓમનો નિયમ શું છે? V બરાબર IR. ચાલો, આમાં આરની કિંમત મૂકીએ. આર શું છે? ρ/L/A. આગળ આપણે અવરોધનું સૂત્ર જોયું. તો ચાલો, આરની જગ્યાએ અહીંયા ρ/L/A મૂકો. ચાલો, તો શું બન્યું? આઈનો I, આરનો ρ/L/A, એટલે V બરાબર I ρ/L/A બન્યું. હવે આપણને ખબર છે I/A બરાબર શું થાય? જે પ્રવાહ ઘનતા. હમણાં જ આપણે સૂત્ર લીધું, બરાબર. તો જો અહીંયા I/A છે, અહીંયા અંશમાં I છે, છેદમાં A છે, તો I/A નો શું કર્યો? જે. તો શું બન્યું? J ρ L V.
તમે આવી કિંમત મૂકો તો વી બરાબર જે રો એલ એવું આવશે. બરાબર. હવે વીની કિંમત મૂકીએ. જો તો વીનું એક સૂત્ર છે ઈ એલ. બરાબર. તમે પહેલાં ચેપ્ટરમાં જ જોયું કે વિદ્યુત ક્ષેત્રનું વોલ્ટેજમાં એ સૂત્ર આવે. આવું સૂત્ર છે ઈ બરાબર વી બાય એલ. બરાબર. દાખલા તરીકે આમ કલ્પના કરીએ કે માની લો આ એલ લંબાઈનો તાર છે, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી રાખવું, વી વોલ્ટેજ આપવું આ તારને, તો આ તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો ઈ બરાબર શું થાય? વી એલ. એટલે ઈ છે વિદ્યુત ક્ષેત્ર, વી વોલ્ટેજ અને એલ વાહકની લંબાઈ. બરાબર. તો વી બરાબર શું થાય? ઈ એલ. તો જો આ વીની જગ્યાએ શું મૂકવું? ઈ એલ બરાબર. આ બાજુ હતું જે રો એલ, તો એલ એલ કેન્સલ થઈ જાય. એલ એલ કેન્સલ કરો તો ઈ બરાબર શું આવ્યું? જે રો. બરાબર. ઈ બરાબર જે રો. આવું એક સૂત્ર મળી ગયું. હવે જો આ સૂત્ર જે રો છે એને સદિશમાં લખી શકાય. કેમ? તો કે આપણે કીધું જે પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. તો જો સદિશમાં દર્શાવવું હોય તો શું લખાય? ઈ બરાબર જે રો. પણ સદિશ કોના માટે કર્યો? ઈ માથે અને જે માથે. અવરોધકતા તો અચળ છે, એ કોઈ સદિશ રાશિ નથી. એટલે ઈ બરાબર જે રો આવ્યો અથવા જે બરાબર ઈ બાય રો આવ્યું એવું લખી શકાય. હવે 1/ρ એટલે સિગ્મા. તો જે બરાબર શું થયું? સિગ્મા ઈ. જેને આપણે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ લઈએ છીએ. કયું સૂત્ર? જે બરાબર સિગ્મા ઈ. બરાબર. આને ઓમના નિયમનું શું કહેવાય? સદિશ સ્વરૂપ કહેવાય. જો અહીંયા સદિશમાં લખીએ તો સદિશ સ્વરૂપ. જો સૂત્ર સિગ્મા ઈ છે પણ સદિશમાં લખીએ કે જે અને એ સદિશ છે, તો આ શું થઈ ગયું? સદિશ સ્વરૂપ થઈ ગયું. બરાબર. જો આપણે અહીંયા સાદરૂપ લીધું હતું અદિશ સ્વરૂપથી, વી બરાબર આઈ આર લીધું હતું, બરાબર, એમાંથી એક સદિશ સ્વરૂપ આપણે તાર્યું જે બરાબર સિગ્મા ઈ. એટલે આને ઓમના નિયમમાંથી તાર્યું એટલે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય. અને દિશા વાઇઝ વાત કરીએ તો પ્રવાહ ઘનતાની દિશા કોની હોય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો જો આપણને એ ખબર પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી ઋણ હોય. બરાબર. ધન છેડાથી ઋણ છેડા. અને જે છે એ ક્યાં હોય? ધનથી ઋણ તરફ. હમણાં જ આપણે જોયું કે જે છે એ રેવાજીક પ્રવાહની દિશામાં હોય. એટલે બંનેની દિશા કેવી હોય? ધનથી ઋણ. તો જેની દિશા એની દિશામાં છે એવું કહી શકાય. તો એ સૂત્ર સાચી ઘટના દર્શાવે છે. ચાલો, આ બાબત ક્લિયર થઈ ગઈ.